ગ્રેઇન માર્કેટની પેઢીમાંથી લીધેલા સોજીના પેકેટમાં જીવાત નીકળી. વલ્લભ અને ઈગલ બ્રાન્ડ કંપનીના સોજીના નમૂના લેબોરેટરીમાં મોકલાયા. જામનગરમાં ગ્રેઇન માર્કેટની પેઢીમાંથી લીધેલા સોજીના પેકેટમાં જીવાત નીકળતા વલ્લભ અને ઈગલ બ્રાન્ડ કંપનીના સોજીના નમૂના મનપાની ફૂડ શાખાએ લેબોરેટરીમાં મોકલ્યા છે. પુરવઠા નિગમના ગોડાઉનમાંથી બાજરો, તુવેર દાળ, ચોખા, ઘઉંના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલાયા છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સરકારી ગોડાઉન અને પાન મસાલાની ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ગ્રેઇન માર્કેટમાં આવેલી જગદીશચંદ્ર એન્ડ કંપનીમાંથી કેસરયુક્ત પાન મસાલા, વિમલ બ્રાન્ડ, બેડેશ્વરમાં આવેલા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાંથી બાજરો, તુવેર દાળ, ઘઉં, ચોખાના નમૂના લઈ પરીક્ષણ અર્થે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે નાગરિકની વલ્લભ બ્રાન્ડ સોજીનું 500 ગ્રામનું પેક પાઉચ ઘરે તોડતા તેમાંથી જીવાત, ઈયળ નીકળ્યાની ફરિયાદ કરી હતી, જેના અનુસંધાને ફૂડ શાખાએ ગ્રેઇન માર્કેટમાં આવેલી ઠક્કર એન્ડ કંપનીમાં તપાસ હાથ ધરી વલ્લભ અને ઈગલ બ્રાન્ડ કંપનીના સોજીના પેક પાઉચમાંથી નમૂના લઈ પૃથ્થકરણ માટે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલ્યા છે. શહેરના લંગવાડના ઢાળીએ આવેલી બજરંગ ડેરી ફાર્મમાંથી છાશનો નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલાયા છે. TV18 ન્યૂઝ, જામનગર.